ગુજરાતનો પીછો નહીં છોડે, હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે। હવામાન વિભાગ સાથે 3 આગાહીકારોએ પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે કરી છે વિસ્તાર સાથે વરસાદની આગાહી। રમણીક વામજાની ખેડૂતો માટે મોટી આગાહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હજુ પણ પડવાનો છે। रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है। 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। अगले 5 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ वार्निंग इशू है। સૌરાષ્ટ્રના ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ વરસાદ તારીખ 30, 31 અને 40 સુધીમાં થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો दक्षिण गुजरात કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે। कुल मिला के अगर हम देखेंगे कल से पकड़ के शनिवार तक तो लगभग और 150 से 200 मिलीमीटर यानी कि 6 से 8 या कुछ जगहों पे 10 इंच की भी बारिश देखने मिल सकती है, लेकिन ये कुल मिलाकर होगी 48 घंटे में। तो ज़्यादातर अगर हम देखें तो मोटा मोटा अगर हम देखें तो भावनगर, अमरेली, गिर सोमनाथ, जूनागढ़, बोटाड, अहमदाबाद के दक्षिणी ज़िले के इलाके और खेरा और भरूच, इन इलाकों में सबसे ज़्यादा खतरा है। ने पाक पानी ने खेडूत माटे पाक पानी नुकसान थाय तेवुं मारुं पूर्वानुमान छे। हजी पण 5 छत्रा वरसाद थशे। तारीख 3, 11 થી 5, 11 में पण वरसादना संजोग छे। हवामानमां पलटो आवशे। तारीख 11, 11 થી 13 तारीखे मावठावटी वरसाद थशे तेवुं मारुं पूर्ण अनुमान छे। ने खेडूत माटे खास थी आवतुं वर्ष अतिवृष्टि थशे અને સારામાં સારું વર્ષ જશે। મગફળી ખેડૂત સારો માલ સાચવજો, કારણ કે એપ્રિલ મે મહિનાની અંદર। તો અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે પવન અને વીજળી સાથે વરસાદ। રાજુલા અને જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ। છેલ્લા 5 દિવસથી દરિયાકાંઠાના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। રાજુલા, જાફરાબાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાક નિષ્ફળ ગયા છે। અવિરત વરસાદને પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો અમરેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજુલા, જાફરાબાદમાં દરિયાઈ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા માઇક મારફતે ચેતવણી આપવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે રહેવા સૂચના આપી છે। તો મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી વિવિધ તાલુકામાં જઈને ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયેલા છે। ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના હાલ બેહાલ થયા છે। જગતના તાત સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। અમારા ગામની અંદર 200 થી 300 એકર જમીનમાં ડોગર વાવી હતી, જે ડોગરને બહુ મહેનતથી અમે ઉપજ મેળવી હતી। ઉપજ મેળવ્યા પછી ડોગર કાપ્યા પછી આ 2 દિવસથી 48 કલાકથી એવો વરસાદ પડી રહ્યો છે કે જેના માથે પાણી ફરી વળ્યું છે। મારે આ ડોગર વેચી અને ટોલું લાવવાનું હતું, પણ હવે એના ઉપર પાણી ફરી વળ્યું છે। આ સ્થિતિ દરેક ખેડૂતની થઈ છે। અત્યારે અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે આ ડોગરનું અમને થોડું ઘણું વળતર મળે। ડોગરનો પાક કાપેલો તમે જોઈ શકો કે ટોટલી નષ્ટ થઈ ગયો છે, એટલે એમને સંપૂર્ણ કશું જ મળવાનું નથી। અને મોંઘું દવા, બિયારણ, મજૂરી, આજે 4 મહિનાથી એને પાછા જ હતા। અત્યારે અમારી હાલત એટલી કફોડી છે કે છોડી વચ્ચે સોપારી જેવું છે। અમને કોઈ પણ વસ્તુનું વળતર કે ઢોરને ઘાસચારો પણ કામ લાગે એવો નથી।
એટલે અત્યારે સરકારશ્રીને મારી એક જ માંગ છે કે અમને યોગ્ય રીતે વળતર ચૂકવે એટલે અમે થોડા પગભર થઈએ, નહીં તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે. અમારે ખેતીમાં બધું પાક બધું ફેલ ગયો, અમારા પાણી થઈ ગયું, અમારા છોકરોની, અમારા ઢોરોની, અમારે ગાયો ભેંસો હોય, અમારે શું ખવડાવવાનું, અમારે ઘાસ બી ફેલ ગયું, અમારે ડોગર ફેલ ગઈ, અમારો છોકરો અમે સરકારી નિહાળ્યો બંધ થઈ ગઈ, અમારો છોકરો અમે આ પ્રાઇવેટમાં મેળવો, અમે ફી ચોહી ભરવી અમારો છોકરો. મહીસાગર જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. સૌપ્રથમ લુણાવાડા તાલુકા, બાદમાં વીરપુર અને આજે સંતરામપુર તાલુકામાં પહોંચી છે કે જ્યાં તળાવો બેટમાં ફેરવાયા છે. વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છું. દ્રશ્યો બતાવી રહ્યો છું. આ એક ખેતરના કે જ્યાં ઊભી ડાંગર હતી અને ઊભી ડાંગરની અંદર જે વરસાદના પાણી ઘૂસ્યા હતા તે વરસાદના પાણીએ તમામ જે ડાંગર છે તે ફેલ થઈ ગઈ છે, કાળી પડી ગઈ છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ડાંગરની ઉપર છે તે તરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે ડાંગર છે તે પાણીની અંદર ફેલ થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. બીજું પણ એક ખેતર બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે બીજું ખેતર છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે પાણી જે ખેતરો છે તે તળાવમાં બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ અનેક જે ખેતીવાડી અધિકારી છે તેમને પણ રજૂઆત કરી છે કે અમારો તમામ જે પાક છે તે ફેલ થઈ ચૂક્યો છે, જેથી કરીને અમને વળતર આપો તેવી પણ માંગ અહીંયા ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે. બીજી તરફ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કાપેલી ડાંગર, અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે કાપેલી ડાંગર છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા તૈયાર થઈ ગયેલો માલ કહી શકાય, પાક કહી શકાય, તે વાવણી કરી કાપી અને ખેડૂતે ખેતરની અંદર મૂક્યો હતો. આશા હતી કે આનો મબલક પાક મેળવી અને જાજા પૈસા હું ઉપજ કરીશ અને મારા જે ઘરની અંદર પ્રસંગ છે તે હું પૂરો કરીશ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતની આશા છે તેના પર પાણી ફરી વળ્યું છે. અત્યારે તમામ જે ખેતરો છે આ વિસ્તારના ખેતરો છે ત્યાં બેટમાં ફેરવાયા છે, એટલે કહી શકાય કે તમામ જે પાક છે તે અહીંયા નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે જે વળતરની માંગ છે તે કરી રહ્યા છે. ત્યારે હવે કેટલું વળતર આ ખેડૂતોને ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ગીર સોમનાથમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ, થોડા કલાકોના વિરામ બાદ ફરી વરસાદની જમાવટ જોવા મળી. કલાકોના વિરામ બાદ માંડ થોડા પાણી ઓસર્યા અને ત્યાં ફરી કમોસમી વરસાદ વહેલી સવારથી શરૂ થયો. વરસાદે ધરતીપુત્રો અને સાગરપુત્રોને પાયમાલ કર્યા છે. હજુ પણ કહેર વર્તાવી રહ્યો છે. તો ગીર સોમનાથથી આ તસવીરો આવી રહી છે. જોઈ શકાય છે કે સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ જારી છે અને તેના કારણે હજુ માંડ પાણી ઓસર્યા છે. ત્યાં ફરી એકવાર પાણી એકત્ર થઈ ગયા છે. રસ્તાઓ ભીના થઈ ગયા છે. મુખ્ય માર્ગો પણ જે છે એ વરસાદી પાણીથી પરડી ગયા છે. જો કે ખેડૂતોને અહીંયા સૌથી વધારે નુકસાન છે. ખાસ કરીને ઉના, કોડીનાર અને વેરાવળ, તાલાળા આ જે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના જે ખેડૂતો છે તેમને ખૂબ જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેમના પાકને છે એ ખૂબ જ નુકસાન થયું છે. આજે પણ સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ ગીર સોમનાથમાં પડી રહ્યો છે અને માંડ પાણી ઓસર્યા અને ત્યાં ફરી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. ગીર સોમનાથમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ પહોંચ્યા હતા અને પ્રદ્યુમન વાજા પણ પહોંચ્યા હતા અને જે વિસ્તારોમાં અસરગ્રસ્ત ખેડૂતો હતા, જેમના ખેતી પાકને ખૂબ જ નુકસાન થયું હતું, કપાસ, મગફળી સહિતના પાકોને જે નુકસાન થયું હતું ત્યાંનો ચિતાર પણ મેળવ્યો હતો. પરંતુ હજુ પણ વરસાદ જે છે એ પડી જ રહ્યો છે અને હજુ આગાહી છે કે હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ત્યારે અહીંયા ખેડૂતે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે અને આ ખેડૂત રાજ્ય સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યો છે, કારણ કે ખેડૂત હવે કઈ રીતે બેઠો થશે એ મોટો સવાલ ઊભો થયો છે. સતત છઠ્ઠા દિવસે એટલે કે આજે સવારથી જ અહીંયા ગીર સોમનાથમાં વરસાદ, છેલ્લા 5 દિવસે જે વરસાદ પડ્યો છે તેના કારણે જિલ્લાના નદી નાળા તો છલકાયા છે. ડેમોની જે આવક છે એ પણ વધી રહી છે. સાથે સાથે પાણી જે છે એ ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે આવ્યું, ખેતરોમાં ઘૂસી ગયા પાણી અને તેના કારણે જે છે એ ખૂબ જ નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. અને આ વરસાદ કમોસમી વરસાદ છે તેના કારણે ખેડૂત પાયમાલ થયો છે.
તો અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે વરસાદ, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। રાજુલા, જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ, ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ, અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। દરિયાકાંઠે ભારે આગાહીને લઈને રાત્રે તંત્ર દ્વારા ચેતવણીઓ આપવામાં આવી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। ધરતીપુત્રોની સ્થિતિ અત્યંત કફોડી છે। ખેડૂતો પાયમાલીની કગાર પર છે। તો કમોસમી વરસાદે વલસાડ જિલ્લામાં પણ કહેર વર્તાવ્યો। સતત 4 દિવસ સુધી વરસાદ વરસતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું, જેથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી અને ડાંગરનો પાક તૈયાર કર્યો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફેરવી દીધું, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। જિલ્લા ખેડૂત સંઘે જિલ્લામાં વરસાદથી થયેલી નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી। રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં જે પરિવર્તન આવ્યું છે તેનાથી ખેતી પાકોને થતા નુકસાન અંગે કૃષિ તજજ્ઞ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ડાંગર જે સિઝન પ્રમાણે લણી લેવો જોઈએ તે લણી શક્યા નથી, કારણ કે ખેતરમાં પુષ્કળ પાણી હોય છે। ડાંગર પાકી ગયું છે અને અત્યારે એ કોહવાઈ જવાના પરિસ્થિતિમાં છે, એટલે ખેડૂતો આર્થિક રીતે ઘણા પાયમાલ થયા છે। સરકારને મારી વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં સર્વે કરાવી ખેડૂતોને રાહત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ। તરફ વરસાદ જઈ રહ્યો છે અને નોનસ્ટોપ કોઈ પણ દિવસ કોઈ પણ ખેતી કાર્ય કરવા માટે કોઈ ગાળો આપતા નથી। આને લઈને ડાંગર, શાકભાજી, ચીકુના પાકમાં પણ પુષ્કળ નુકસાન છે। બધા ચીકુ પડી ગયા છે અને આ જે પ્રમાણે વાતાવરણ છે એને લઈને ફંગસ અને રોગ જીવાતનું પ્રમાણ એટલું વધશે કે લગભગ 100% પાક નિષ્ફળ વલસાડ જિલ્લામાં ગયો છે। તો જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું, જેના કારણે મગફળી અને અન્ય પાકોને મોટું નુકસાન થયું। ખેડૂતોની બેહાલી અને લાચારીના આ દ્રશ્યો જૂનાગઢના અગતરાઈ ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા। તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર પાકને નુકસાન થયું। ખેડૂતોએ રાત દિવસ જે મહેનત કરી અને મગફળીનો પાક તૈયાર કર્યો એ કમોસમી વરસાદ થતાં પલળી ગયો અને આ મગફળી પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો। 1 વીઘા દીઠ ખેડૂતોએ 15 થી 17 હજારનો બિયારણ ખર્ચ પણ હવે માથે પડ્યો છે। સરકાર તાત્કાલિક સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। અમે મગફળી વાવી છે, પછી પાથરા પડ્યા છે, કોઈ ભર કરેલા છે અને પારાવાર નુકસાની થઈ છે ખેડૂતોને, કે જેનું કોઈ મગજ જ કામ નથી કરતું। એટલી બધી નુકસાની થઈ કે આમાં હું કામ કરવું, કેટલા દિવસે કામ થશે અને નવું વાવેતર ક્યારે થશે એ પણ કાંઈ ખબર નથી રહેતી। સરકાર પાસે શું રાહતની માંગણી? સરકાર પાસે જો ઝડપથી સર્વે કરે અને ખેડૂતોને રાહત આપે તો ઘણો બધો ફાયદો થાય। વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ફરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા। અત્યારે મેં ભોર ઢાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવે એમ નથી અને મજૂરીનો કોઈ આર નથી, મજૂરો મળતા નથી અને અમે તો હાવ બરબાદ થઈ ગયા। હવે સરકાર જો આમાં અમારા પ્રત્યે કાંઈ લાગણી જાહેર કરે અને રાહ પેકેટ આવે એવી અમારી નમ્ર વિનંતી। એક તરફ જ્યારે વરસાદની સિઝન હવે પૂર્ણ થવા જઈ રહી છે અને શિયાળાની શરૂઆત થવાની છે, પરંતુ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું અને તેને જ પગલે ખેડૂતોને પડતા ઉપર અત્યારે હાલ પાટવું પડે તેવી સ્થિતિ થઈ રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે હાલ જૂનાગઢ હાઈવે પાસેના દ્રશ્યો છે કે જ્યાં તમામ ખેડૂતો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની પાછળનું કારણ જે છે તે છેલ્લા દિવસોમાં જે રીતે વાતાવરણનો પલટો આવ્યો અને એકાએક આગામી 5 દિવસો સુધી આ વરસાદ જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પાયમાલીની સ્થિતિ જે છે તે ખેડૂતોને ભોગવવી પડી છે તેવા પ્રકારની દ્રશ્યો છે। તમામ જગ્યાએ અત્યારે હાલ મગફળીનો પાક વાવેલો હતો તેને લણી લેવામાં આવ્યો, પરંતુ તેની ઉપર હવે જ્યારે ઢાંકવાની સ્થિતિ પડી છે ત્યારે ઢાંકી ન શકાય અને તેમાં પણ પાણી ઘૂસી જાય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સત્વરે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક રાહત પેકેજ જાહેર કરાય તો થોડી ઘણી અંશતઃ રાહત મળે।
કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો બનાસકાંઠામાં પણ છેલ્લા 2 દિવસથી સતત ઝરમર વરસાદ પડી રહ્યો છે. ખાસ તો દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં મોડી રાત્રે પડેલા વરસાદથી ખેતરો પાણીથી છલકાઈ ગયા. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા બાજરી, એરંડા, જુવાર અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. અગાઉ પણ ભારે વરસાદથી બનાસકાંઠાના ખેડૂતોને મોટું નુકસાન થયેલું. હવે ફરી એકવાર આ કમોસમી વરસાદે તેમની ચિંતા વધારી છે. કમોસમી વરસાદ વરસ્યો એના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું, જેવા કે મગફળી, અડદ, કપાસ એવું વાવેતર હતું. વાવેતરના લીધે બધું ઉખેડેલું હતું, ત્યાર પાકો માલ હતો, એના લીધે નુકસાન ગયું. નુકસાનમાં એટલો બધો નુકસાન છે ગામની અંદર કે જેની હદથી બે આખા ગામમાં જોઈ લે. જાણ તો સરકાર ડ્રોન ચલાવીને જોઈ લે. નુકસાનમાં કોઈ બાકી નથી, નાનાથી મોટો બધાય. અને આમાં એક તો ઉધારે બિયારણ લાવેલું હોય ને એમાં આ મજૂર કર્યા હોય અને હવાયા દોઢા કરીને હવે મજૂરીને ચૂકવવું કે ઢોરાનું ચૂકવવું કે ઢોરને હવે ઘાસ રાખવું કે શું કરવું એ કંઈ ખબર પડે એમ નથી. 90% 95% નુકસાન ખરું મગફળીમાં. હાલ પાણી ભરાઈ ગયું, બધું ક્ષેત્ર ભરાઈ ગયું પાણીના, અને પાછા એક પાથરો પણ લેવડાય એવું નથી મગફળીનું. બરાબર, 18-20 વીઘા મગફળી હતી, બધે પાણી